ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। बोलवान ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः। ફર્સ્ટ પેજ પર શાંતિ મંત્ર ચોકડીમાં છે પેલામાં પેલું પાનું પેલામાં જુઓ પેલામાં છેલ્લે તો પેલા પણ જુઓ પાનું ફરવું એવું ને રોજ રોજ આપણે આ તો બોલવાનું પ્રારંભમાં ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ स्थिरैरण्डैः तुष्टवानरस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। भावाभावपदातीतं भावाभावात्मकं च यत् तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं महत्। તો આપણે સંબંધ ભાષ્યમાં છીએ. પેલા પરંપરાની વાત કરી કે આ પરંપરા એટલા માટે બતાવી કે આપણને મહાત્મ્ય સમજાય. આ વિદ્યાનું પ્રયોજન છે પરમ તત્વની પ્રાપ્તિ. એના માટેનું સાધન છે સર્વ સાધન સાધ્ય વિષય વૈરાગ્ય પૂર્વકમ ગુરુ પ્રસાદ લભ્યામ બ્રહ્મ વિદ્યા. અને મુખ્ય પ્રયોજન તો બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. એ પરમ તત્વ સાથે એકરૂપ થવાનો, આપણું મર્યાદિત વ્યક્તિત્વને એનામાં લીન કરી દેવાનું, એ આનો ધ્યેય છે. પછી આપણે ઓન પેજ નંબર 44, તમારો પેજ નંબર નહીં હોય, જ્ઞાન માત્રે યદ્યપિ, ત્યાંથી શરૂ કરવાનું છે. જ્ઞાન માત્રે યદ્યપિ સર્વાશ્રમિણાં અધિકારઃ તથાપિ સંન્યાસનિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા મોક્ષ સાધનમ ન કર્મ સહિતા ઇતિ વૈશ્યાચર્યાં ચરन्तઃ સંન્યાસયોગાत् इति च ब्रुवन् दर्शयति. ज्ञान मात्रे यद्यपि सर्व आश्रमीनाम अधिकार, બ્રહ્મ બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ સંન્યાસ બધાને જ્ઞાનનો અધિકાર છે. બધા સ્વરૂપમાં જ છે, પરમ તત્વ જ છે. એટલે કોઈનો અધિકાર નથી એવું તો ન જ કહેવાય. પરંતુ આજે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની હોય મોક્ષ સાધન, એમાં સંન્યાસમાં નિષ્ઠા હોવી જોઈએ. સંન્યાસ એટલે કર્મોમાંથી પર થવું પડે. જેટલા પર થઈએ
એટલું આ પરમ તત્વ સાથે આપણે અભિમુખ થઈ શકીએ. કર્મોમાં જ્યાં સુધી કર્મને મહત્વ આપતા હોઈએ, કર્મથી સુખ પ્રાપ્ત થશે, કર્મથી કંઈક હેતુ પ્રાપ્ત થશે, પછી ભલે સેવાનો હેતુ હોય, ગમે તે હેતુ હોય, પણ પરમ તત્વ સિવાય બીજો કોઈ પણ હેતુ હોય તો એ આપણી સંન્યાસ નિષ્ઠા ન કહેવાય. કર્મ સંહિતા ન કર્મ સંહિતા ન કર્મ સંહિતા એથી ક્યાં કહ્યું? તો કે મુંડક ઉપનિષદના પહેલા ખંડના બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કહ્યું. તપશબ્દે ये ही सदीयते ये ही उपवसन्ति अरण्ये शान्ता विद्वांस भैक्षचर्यां चरन्त सूर्यद्वारेण ते विरजा प्रयान्ति यत्र अमृतः स पुरुषो અવ્યયાત્મા. તપમાં અને શ્રદ્ધામાં જે લોકોની નિષ્ઠા છે એવા ઉપવસંતી અરણ્યે, એ પછી તપોવનમાં જઈને વાસ કરે, એને શહેરમાં અને ગાંઠમાં ન ગમે. શાંતા વિદ્વાંસ, એ શાંત હોય, વિદ્વાન હોય. અને ભૈક્ષચર્યામ ચરંત, એ પછી ભિક્ષાનો આશ્રય લે, કેમ કે એને પોતાના સપોર્ટ માટે અર્થોપાર્જન કરવાની કોઈ શક્યતા ન હોય. પછી સૂર્યદ્વારે નથી વિરજા પ્રયાંતિ, પછી એ સૂર્યદ્વાર દ્વારા એટલે કે ઉત્તરાયણ માર્ગ દ્વારા વિરજ રજોગુણ રહિત થઈને પરમ અમૃતને પ્રાપ્ત કરે, અવ્યય આત્મા પુરુષને પ્રાપ્ત કરે. આજના જમાનામાં ભૈષ્યચર્યામ ચરંત બહુ થાય નહીં, પરંતુ પરંતુ એટલું તો થાય કે ઇનફ ઇઝ ઇનફ કરીને જો આપણું સામાન્ય જીવન નિર્વાહ ચાલતો હોય, મિલિટરીના પૈસા ભરાતા હોય, ખાવા પીવાની વ્યવસ્થા થતી હોય, 2 ટાઈમ ચા પી શકાય એવું હોય, અને કપડાં હોય, રૂમ હોય, પંખો હોય, તો પછી બીજી જરૂરિયાત ન હોવી જોઈએ. અને એટલું શરૂ થઈ જાય પછી અર્થોપાર્જનની જરૂર નહીં, એટલું તમારો સપોર્ટની વ્યવસ્થા થઈ જાય પછી, નહીં તો પછી એનો અંત નહીં આવે. સ્વામી વિવેકાનંદે આવીને અપીલ કરી માસને કે તમે બધા સાધુ સંતોને ડોંગી ને આપણે કહીએ ત્યાં ભગવાન કહીએ, પણ કે એમનું જે ભગવા કપડા જે કહ્યા ને એ એટલી થોડો સપોર્ટ કે માન આપો, કારણ કે એ સનાતન સત્ય કે ધર્મના પ્રતીક છે. 10માંથી કદાચ 6-8 ઢોંગી એ સાચા પણ હોય છે. કેમ કે કંઈક બનાવટી સોનું મળે બજારમાં, એનું અર્થ સાચું સોનું હોવું જોઈએ. નકલી સોનું શું કામ લોકો બનાવે? સાચું સોનું હોય એટલા માટે. રામકૃષ્ણ દેવે પ્રથામૃતમાં જગ્યાએ કહ્યું, ચૈતન્ય ક્યાં જતા હતા, સામેથી ધોબીનો ઢગલો મળ્યો, ઉપર કપડાં લઈ જતા, એમાં ઉપર ભગવું કપડું હતું, તો સાષ્ટાંગ પ્રણામ કર્યા. સાષ્ટાંગ પ્રણામ કર્યા, ભગવું કપડું પહેર્યું હતું. હે એ વાત પણ થોડુંક મુશ્કેલ આ જમાનામાં, કેમ કે પછી તમારે એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં તમારે પેલું હોતું હોય, શું કહે, રોજ ભિક્ષાની વ્યવસ્થા ક્યાંક કોઈ અન્નક્ષેત્રમાં થતી હોય એવી જગ્યાએ રોજ ઉતરી વસ્તુ છે, પણ બધું મુશ્કેલ છે. એટલે શિવાનંદજી એ જમાનામાં 20મી સદીની શરૂઆતમાં કહેતા, જે લોકો સંન્યાસ લેવા હોય, પહેલાં તમે તમારી એટલી વ્યવસ્થા કરો કે તમારું પોતાનું થોડું ચાલે. કેમ કે હવે આ જમાનામાં ભિક્ષામ દેહી કરીને ઘૂસશો તો બધા લોકો આપશે નહીં. હે હા, હા, એટલે નહીં પછી ભિક્ષા કીધી આપણે પરંપરા પ્રમાણે. આમ તો એ ભિક્ષા ન કહેવાય, વ્યવસ્થિત આપણને ભોજન વ્યવસ્થા થઈ ગઈ કહેવાય. અન્ય ક્ષેત્ર કહેવાય બહુ બધું, પરંતુ એ કહ્યું ભૈક્ષચર્યામ, એનો અર્થ એમ કે એને બધા પ્રવૃત્તિ છોડી દીધી.
અને પછી એટલે સંન્યાસ યોગરાત આપણે પેલા જોયો હતો એ ત્રીજા સેક્શનમાં ત્રીજા ખંડમાં બીજા અધ્યાયમાં છઠ્ઠો શ્લોક તો મારું વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ પચાસ શ્લોક આપણે જે કપૂરની આરતીમાં બોલી હતી વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ સંન્યાસ યોગાત યતય શુદ્ધ સત્વાહ તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતા પરિવૃત્યંતિ સર્વે. ત્યાં વેદાંતનું અનુભવ સહિતનું જ્ઞાન પ્રાપ્ત કરીને જેને વેદાંતના અર્થને બરાબર પોતાનામાં પાકો કર્યો છે વેદાંત વિજ્ઞાન સુચિત સંન્યાસ યોગાત યતય શુદ્ધ સત્વ અને એનું અંતઃકરણ પરમ શુદ્ધ થઈ ગયું આ યત્નશીલ પુરુષોનું. કેમ છે? સંન્યાસ યોગથી. એમ કે કર્મ જો હાથમાં લ્યો તો શુદ્ધ સત્વ ના આવે, રજૂ ભરી જાય. પ્રવૃત્તિ હંમેશા ડાયનેમિઝમ લઈ આવે, કંઈક બહિર્મુખતા લઈ આવે. શુદ્ધ સત્વ આહા કેમ કે સંન્યાસ યોગા. સંન્યાસ યોગા શુદ્ધ સત્વ તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે. પછી તો એ બ્રહ્મની સાથે એકરૂપ થઈ ગયા. આપણો અંતકાળ આવે, એનો પરાંતકાળ આવે. એ કાયમ માટે છૂટી જાય. પરામૃતા પોતે અમૃત જ થયેલા. પરિમુચ્યંતિ સર્વે પૂરેપૂરા એ મુક્ત મુક્તિને કહેવાય. ત્યાં પણ સંન્યાસ યોગા એવો શબ્દ આપ્યો. ઇતિ ચ બ્રુવન દર્શયતિ એ ઉપનિષદ કહેશે કે આ સંન્યાસ નિષ્ઠા ઇઝ એસેન્શિયલ. બધા આશ્રમોનો અધિકાર છે. જ્યાં સુધી આ પ્રકારની જીવનશૈલી માટે શક્યતા ન હોય ત્યારે પણ તમે આ જ્ઞાન માર્ગનું અનુસરણ ચોક્કસ કરી શકો. પરંતુ ત્યારે પણ તમારી અંદર એક લક્ષ્ય તો એ જ હોવું જોઈએ કે તમારે અંતે છોડવું છે એ પ્લાનિંગ સાથે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. અને જેવું તકમાં આવે એવું છોડવું જોઈએ. તકમાં આવે એવું છૂટવું જોઈએ, છોડવું જોઈએ. પછી કહે છે વિદ્યા કર્મ વિરોધાચ નહીં બ્રહ્મ આત્મા એકત્વ દર્શનેન સહ કર્મ સ્વપ્ને અપી સંપાદયિતુમ શક્યમ. બ્રહ્મ વિદ્યા કર્મ વિરોધાચ આ એકમેવ અદ્વિતીયમ તત્વનું જ્ઞાન અને પ્રવૃત્તિ બહિર્મુખતા એ બંને વિરોધ છે. અંતર્મુખ અને બહિર્મુખ માણસ સાથે હોઈ શકે નહીં. જેટલો અંતર્મુખ એવી બહિર્મુખતા ઓછી, એટલો બહિર્મુખ એ અંતર્મુખતા ઘટે. એનો વિરોધ છે એકબીજા સાથે. નહીં બ્રહ્મ આત્મ એકત્વ દર્શનેન સહ તમારું પરમ તત્વ સાથે એકત્વનું જે દર્શન છે, વિઝન છે, જે તમારી અંદર એક પ્રકારની પરિપૂર્ત અને સ્વાનુભવ સહિતની એક અનુભૂતિ આવી પછી કર્મ સ્વપ્ને અપી સંપાદિતું ન શક્ય. કર્મ કરવાનું શક્ય જ નથી એના માટે. કર્મ કરે પણ પણ એ કર્મ કરે તો એના પ્રારબ્ધ કર્મ લીધે ઈશ્વર એની પાસે કરાવે. એનામાં ડુઅરશીપ તો હોય જ નહીં, કર્તૃત્વ તો હોય જ નહીં. કોઈ પછી એજન્ડા ના હોય. કર્મ એજન્ડા વિના થાય નહીં. એ અર્થમાં કર્મ ન કરે, પણ એ પણ ચા પીએ. એ પણ બહારનામાંથી જ બહાર જાય. એ દિવાલમાંથી બહાર જવાનો પ્રયત્ન ન કરે. એ કપડાં પહેરે, નાહી ધોઈ બધું કરે. અને આને અનુકૂળ એવું કર્મ કરતો હોય એના માટે પુષ્ટિ થાય. આપણે આ અભ્યાસ કરીએ એ પણ કર્મ છે, પણ એવું કર્મ છે જે પહેલાની પુષ્ટિ કરે. એવા બધા કર્મો જે આની અનુકૂળ હોય એવા કરે. જે કર્મ તમને કોઈ ઇમ્પ્રેશન છોડે નહીં, કોઈ રેસિડ્યુઅલ ઇફેક્ટ છોડે નહીં, એ કર્મ કરી શકાય. જે કર્મ તમને એનામાંથી બીજામાં ત્રીજામાં લઈ જતું હોય
શૃંખલામાં એ ટર્મ દાણી પુરુષ કરી શકે નહીં, અને જેને દાણી થવું હોય એને ટરવું ન જોઈએ. પછી કહે છે વિદ્યાયા કાલ વિશેષ અભાવાત અનિયત નિમિત્તત્વાત કાલ સંકોચ અનુપપત્તિ. અને આ બ્રહ્મ વિદ્યા આવે ત્યારે એ ભૂત ભવિષ્ય અને વર્તમાન એક આ વિશેષ થયું, એનાથી પર થઈ જાય. અને અનિયત નિમિત્તત્વ, અને એને કોઈ નિમિત્ત નથી, કોઈ 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 સમય કોઈ કોઈ જે કરવા માટે કંઈક આપણને કારણ મળે એવું કારણ. અનિયમ નિયત નિમિત્ત, એનું કોઈ નિમિત્ત નથી કર્મ કરવા માટે, એને કોઈ કારણ નથી, કોઈ નબળી ટ્રેન સ્પારી છે. અને કાળ સંકોચ અનુપપત્તિ, અને એને લીધે એક સમય મર્યાદામાં બંધાયેલો ન હોય. એ લીવ્સ ઇન ઇટર્નિટી. એકવાર વિવેકાનંદ ન્યુયોર્કમાં કોઈ સ્ટીમર પકડવાની હતી ને જતા હતા એના ડિસાઇપલ સાથે, અને સ્ટીમરનો ટાઈમ થઈ ગયો હતો. વિવેકાનંદ ઊભા રહીને પેલા તો કોઈ શટલ પોઈન્ટ શોધવા માંડ્યા રસ્તામાં. પેલો ઊંચો નીચો થઈ ગયો, સ્ટીમર છૂટી જશે. પછી અમેરિકનો તો પાછા એવો કંઈ આમ અમારા ગુરુ છે ને આમ માનથી તો બોલું એવું કંઈ બહુ હોય નહીં. સ્વામી, યુ ડોન્ટ હેવ એની વેલ્યુ ફોર ટાઈમ. Like this steamer will live. You people live in time. We live in eternity. કાલ સંકોચ અનુપપત્તિ, એને કોઈ સમયની સાથે એક દિશામાં જતો હોય ને વાહ બહુ લાંબા હોય ને ઉડી ઉડીને ચહેરા પર ભાગવા માંડે, તો એ દિશા છોડીને બીજી દિશામાં જાય ને વાહ બરાબર ને પાછા. કોઈ જગ્યાએ જવું એવું હોય ઠંડા ન હોય. પછી છે યત્તો ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વ આદિલિંગમ ન તશ્ચિત ન્યાયમ બાધિતુમ ઉત્સહતે. યત્તુ ગૃહસ્થેષુ બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃત્વાદી લિંગમ. હવે ગૃહસ્થોમાં પણ ક્યારેક આ બ્રહ્મ વિદ્યાને બરાબર પાચાવી હોય એવી વ્યક્તિ મળી આવે તમને. સંપ્રદાય કર્તૃત્વ આદિ લિંગ. રાજા જનક હતા. પછી પ્રશ્નોપનિષદમાં એક રાજા આવે છે જે 6 ઋષિઓને જ્ઞાન આપે છે. તો આવા ગૃહસ્થોમાં પણ, અને આમાં પણ પેલો જે છેલ્લો આ બ્રહ્મ વિદ્યામાં આવે છે, શૌનક નામ છે એનું, એ પણ આ શૌનક એ અંધરસ પાસે શીખે છે. એ ગૃહસ્થ છે, મહાન ગૃહસ્થ છે. માટે એમાં જ્ઞાન ન હોય એવું કોઈ નિયમ 100% નિયમ નથી. પરંતુ આનો તર્ક જે છે તસ્થિત ન્યાયમ બાધિતુમ ન ઉત્સહતે. આ જે સામાન્ય નિયમ છે એમાં કોઈ અપવાદ હોય એટલે નિયમનો ભંગ ન થાય. These are exceptional. It cannot be made a rule. અપવાદો કિસ્સામાં કોઈ આવું કરી શકે, પણ એને લીધે આવું બધા કરી શકે એવું માની શકાય નહીં. ધારાથી અમુક રીતે માણસને મૂકો મારીને પાડી શકતો હોય, એ જોઈને આપણે કોઈને મૂકો મારવા જઈએ. ના, એવું ક્યાં કીધું? આટલા પાનામાં કીધું ને, જ્ઞાન માત્ર યદ્યપી સર્વ આશ્રમીનામ અધિકાર. બધા આશ્રમીઓનો અધિકાર છે. પહેલે જ જ્યાંથી શરૂ કરીએ. પરંતુ કર્મ સાથેનો સંબંધ વહેલો મોટો છૂટવો જોઈએ, અને કર્મની આસક્તિ તો છૂટવી જ જોઈએ.
અને જ્યારે આપણા ગૃહસ્થાશ્રમમાં હોઈએ ને પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ એટલી બેક ઓફ ધી માઇન્ડ એ જ પ્લાનિંગ ચાલતું હોય ત્યારે થોડું નહીં વિધિશતેન અપી તમઃ પ્રકાશયોઃ એકત્ર સદ્ભાવ શક્યતે કર્તુમ કિમુત લિન્દ્રૈः કેવલૈः ઇતિ. એટલે વિધિશતેન અપી શંકરાચાર્યમાં પણ રમૂજ વૃત્તિ હતી થોડી યાદ દેખાય આવે આપણને. સેંકડો વિધિઓ કરો તો પણ અંધકાર ને પ્રકાશને ભેગા રાખી શકો નહીં. તમે તેટલા મંત્ર જપડાવો પ્રકાશ અંધકાર માણસ ભેગા જોવા છે પણ ન થાય. યો એકત્ર સદભાવ સત્ય સદભાવ એટલે એક્ઝિસ્ટન્સ એ શક્ય નથી કરતો કિમતલિન્દ્ર કેવલ તો પછી આ ચિહ્નની વાત કરીએ છીએ કે આ સંન્યાસથી થાય એમાં તમે આવું અપવાદ ન કરી શકો. આના જેવું જ છે કર્મ અને આ બંને સાથે જાય નહીં. એટલે ચિહ્ન આમ તો ચિહ્ન લિંગ લિંગ એટલે ચિહ્ન. સંન્યાસ એ ચિહ્ન છે. ગૃહસ્થ આશ્રમ એ ચિહ્ન છે. ચિહ્ન એટલે સિમ્બોલ. સંન્યાસમાં ભટવા ગ્રહસ્થરો એ ચિહ્ન છે, લિંગ છે. કિમુત લિંગ રહી કેવલ માત્ર તમે ગૃહસ્થના કપડાં પહેર્યા આ કપડાં પહેર્યા એ મહત્વનું નથી. ભરવા કપડાં પહેરવા મહત્વનું નથી. અંદરથી ભટવો રાખવો જોઈએ. ભીતર ભટવો લે રે મારા હરિવરની બેરે મતલબભાઈ કવિતા છે ને એવું જોઈએ. કિંમત એ લિંગ રહી કેવલ માત્ર લિંગથી શું થાય પણ આ વિધિ શકે ન આપી આ બેનો ભેદ થઈ શકે નહીં. એવમ ઉક્ત સંબંધ પ્રયોજનાય ઉપનિષદ અલ્પાક્ષરમ ગ્રંથ વિવરણમ આરભ્યતે. હવે અમે આની વ્યાખ્યા શરૂ કરીએ છીએ. શંકરાચાર્ય કહે એવા મુક્ત સંબંધ પ્રયોજનાય આ સંબંધ અને પ્રયોજનની જે વાત કરી પ્રયોજન એ છે કે બ્રહ્મની સાથે એકત્વ. સંબંધ એ છે કે પરાવિદ્યા અપરાવિદ્યા નહીં. એ ઉપનિષદના અલ્પાક્ષરમ ગ્રંથ વિવરણમ અમે બહુ ટૂંકામાં જેમ બને ઓછા અક્ષર ઓછા શબ્દો વાપરીને અમે એનું હવે ચર્ચા એની સમજૂતી શરૂ કરશું. યૈમામ બ્રહ્મ વિદ્યામ ઉપયંતિ આત્મભાવેન શ્રદ્ધા ભક્તિ પુરઃસરાઃ સંતઃ તેષાં ગર્ભજન્મ જરારોગ આદિ અનર્થપુરમ નિશાતયતિ પરમ વા બ્રહ્મ ગમયતિ અવિદ્યા આદિ સંસાર કારણં ચ અત્યંતમ અવસાદયતિ વિનાશયતિ इति उपनिषद उपनिपूर्वस्य सदैरेवं अर्थस्मरणात्. એટલે ઉપનિષદમાં ઉપશબ્દ છે. પહેલા ઉપશબ્દની વ્યાખ્યા કરી. ઉપ એટલે પાસે જવું, નજીક. ઉપ એટલે નજીક. હે નીચે નહીં, નજીક. નજીક આમ ઉપર શબ્દ ઉપર ઉપર થાય, નીચે ક્યાંથી લેવા? તમને ટ્રેસ પૂર્યું ક્યાંથી? ઉપ એટલે નજીક જવું, ની એટલે જઈને બેસવું, સદ એટલે બેસવું, તાદ્યાન લેવો થાય. ટીચરની પાસે જઈને બેસવું. ઉપનિષદ ઉપર એટલે નજીક જવું અને સદ બેસવું અને પછી બ્રહ્મ વિદ્યા શીખવી. અને ઉપ એટલે આ વિદ્યાની નજીક જવું, પાસે જવું. ઇમામ બ્રહ્મ વિદ્યા ઉપયંતી એની પાસે જાય છે. જુઓ, સમીપ જાય છે. બ્રહ્મ વિદ્યા કે સમીપ જાતે ભાષાંતર જુઓ.
બ્રહ્મ વિદ્યા ઉપયંતી એ નજીક જાય છે. એ રીતે જાય છે આત્મભાવેના પોતાના સ્વરૂપને જાણવા માટે હું આ છું એવું પ્રાઇમરી કન્ક્લુઝન સાથે જાય છે. શ્રદ્ધા ભક્તિ પુરસરા એનામાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને આદર બંને છે અને સાથે પ્રેમ પણ છે. શ્રદ્ધા ભક્તિ પુરસરા સંત એવા થઈને, સંત એટલે થવું, તેષામ એ લોકોના ની શબ્દ આવ્યો ઉપની. ની એટલે શું? શંકરાચાર્ય તેષામ ગર્ભ જન્મ જરા રોગ આદિ અનર્થપૂર્ણ. આ ગર્ભમાં જવું, જન્મ પામવું, પછી વૃદ્ધાવસ્થા થાય, પછી રોગ થાય, અનેક પ્રકારના કષ્ટો વચમાં આવે, આદિ કર્યો. ગર્ભમાં પીડા, આમાં બિચારું પાણી પલામાં ફરતું હોય, આ ખાટું બહુ ખાય, બહુ અમુક થાય તો પછી કંઈ કરી શકે નહીં, બહુ લાત મારે બહુ તો આમ થતા થતા એટલે પછી પાછો નીચે આવે ત્યાં મુદ્દું પાછું કરીને બિચારો આવે અને તો એ પાછો એને શાંતિ બેસવાને થાપા મારી મારીને બધા રવડાવે. જન્મ ચીકણો બાજુ આટલું હોય બીજા દોડાવવો પડે. પછી પણ બધું પથારીમાં થાય, સાફ સુફી કરવી પડે, એ વાવા કરવાથી બીજું કંઈ કરી શકે નહીં. મોટા થાય એટલે બીજા પ્રશ્નો. અને જન્મ પછી તું જરા પર લઈ ગયા પણ વચ્ચે કંઈ પ્રશ્નો ખરા તો કે રોગ આદિ વચ્ચે રોગ થાય ને, ડાયાબિટીસ થાય ને, બીપી થાય ને, માથું દુખે ને, શરદી તો થાય જ. ઉધરસ થાય, અનેક પ્રકારનો પગ ભાંગી જાય, ક્યારેક ના થઈ જાય, ઋતુ રડી જાય. મનમોહનસિંહ કહેતા ને કે શરીર એ જ રોગ. શરીર એ જ રોગ છે મોટો, અને દેટ ઇઝ પ્રાઇમરી પ્રોબ્લેમ, પ્રાઇમોર્ડિયલ સિંગ કહેતા. બાઇબલમાં પ્રાઇમોર્ડિયલ સિંગ કીધું. શરીર દ્વારા ચેતનને કામ પણ ન કરી શકે. હા? શરીરના માધ્યમ દ્વારા ચેતનનું પ્રક્રિયાને કાર્ય કરે એમ પાછું પણ- બાધ્ય તો પણ કાર્ય કરવાની જરૂર છે ખરી? કાર્ય એટલે દૈનિક કાર્ય કરો. હા, કાર્ય ક્યારે થાય? ચૈતન્ય મનુષ્યના શરીરમાં આવી તોય હું એમ કેમ છે આપણા શરીરમાં તો ચૈતન્ય ચૈતન્ય મનુષ્ય શરીરમાં આવ્યું એટલે પહેલા તો હા આવ્યું આવ્યું એટલે શું થયું? આવ્યું એટલે પહેલા તો ગર્ભમાં આવ્યું એટલે બિચારો હેરાન થયું. હા હા પછી જન્મ થયો, હેરાન થયું. પછી મોટો થયો ત્યારે પછી માસ્તરોએ આમ કહ્યું, મા બાપે આમ કહ્યું, કેટલાય સબકોન્શિયસમાં બધા ઇસ્યુઝ થયા, એ પ્રોબ્લેમ થયો. પછી મોટો થઈને પછી કમાવાના પ્રોબ્લેમ થયા, પછી લગ્નના પ્રોબ્લેમ થયા, છોકરાઓના પ્રોબ્લેમ થયા, છોકરાઓને ભણાવવાના પ્રોબ્લેમ થયા, સેટલ થવાના પ્રોબ્લેમ થયા. એને આવીને કર્યું શું? હેરાન થવા સિવાય. એ શરીરની સાથે તાદાત્મ્યને લીધે આ ચૈતન્ય હેરાન થઈ રહ્યું છે. પછી એમાં ક્યારેક આઈસ્ક્રીમ ખાઈએ અને ક્યારેક ઢોસો મળીએ અને ક્યારેક ઉપમા મળીએ ને આપણને મજા આવે. પણ ચૈતન્ય મનની સાથે તાદાત્મ્ય કરીને સુખી થાય, બુદ્ધિની સાથે તાદાત્મ્ય કરીને આમ મને બહુ સરસ આવડે છે કઈ મજા આવીને થાય. શરીરની સાથે તાદાત્મ્ય કરીને માંદવું પડે, વ્યક્તિત્વની સાથે તાદાત્મ્ય કરીને બંધનમાં હોય એવો અનુભવ કરે. પણ એ બધાનું સાક્ષી હોવાથી આ કશું એને નડતું નથી, પરંતુ એમાં એ તાદાત્મ્ય અનુભવે છે માટે એના પ્રશ્નોને પોતાના માને છે. એ શરીરને પોતાને માને છે માટે મૃત્યુનો ભય સતાવે છે, અનિત્યતા લાગે છે. માંદો પડે ત્યારે જાણે હવે હું જઈશ કે શું થશે ના તેની ચિંતા સ્ટ્રેસ ઊભું થાય છે. મનની સાથે તાદાત્મ્ય ધરાવે છે માટે હું પરિસ્થિતિ સાથે સંલગ્ન સુખ દુઃખનો અનુભવ કરે છે. બુદ્ધિ સાથે તાદાત્મ્ય ધરાવે છે માટે હું અજ્ઞાની છું અને મને આ સમજાતું નથી ને મને આ કેવું સમજાય છે ને હું તો હોશિયાર, એવો બધા એને કોમ્પ્લેક્સ ઊભા થાય છે. વ્યક્તિ અને આ બધાની સાથેના તાદાત્મ્યને લીધે વ્યક્તિત્વ ઊભું થાય છે. જે આ બધાના તાદાત્મ્યને લીધે બંધન અનુભવે છે એ વ્યક્તિત્વને પણ ધોનારું પેલું ચૈતન્ય. પણ એ વ્યક્તિત્વને અને આ બધાને પોતાને માની લેતા હોવાથી એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોવા છતાં પણ પોતાને અનિત્ય, અશુદ્ધ, અજ્ઞાની અને બદ્ધત્વમાં માને છે. That is મન. એ ચૈતન્ય માને છે.
તો ચૈતન્ય આની સાથે સ્ફટિક જેવું છે, ચૈતન્યમાં કંઈ નથી. ચૈતન્ય છે કે આની સાથે તાદાત્મ્ય અનુભવે છે એટલે આ દુઃખી થાય છે. આના પ્રશ્નો એના પ્રશ્નો થાય છે. ચૈતન્યના પ્રશ્નો થાય છે. ચૈતન્ય ઇઝ કોન્શિયસનેસ પ્રોપર. કોન્શિયસ ઇટ ડઝન્ટ લાઇટ એનીથિંગ. ઇટ ઇઝ લાઇટ ઇટસેલ્ફ. એ જ્ઞાનને પણ પ્રકાશે છે, અજ્ઞાનને પણ પ્રકાશે છે. એ એબ્સ્ટ્રેક્ટ કોન્શિયસનેસ છે. એને કોઈ દ્વૈત સાથે સંબંધ નથી. કેમ કે તમારા વ્યક્તિત્વને તમે જાણો છો કે નોન ઇઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ ધી નોન ગુડ દર્શવ્ય. વેદાંતનો બેઝિક. જો તમે શરીરને જાણો છો તો તમે શરીર ચરિત્ર હો. તમે ખુરશીને જાણો છો તો ખુરશી નથી. તમે કપડાને જાણો છો તો કપડાં નથી. તમે તમારા શરીરને જાણો છો, જાડું છે, પાતળું છે, આ વજન વધ્યું ઘટ્યું, પેલા દાંત હતા હવે નથી, આ બધું તમને ખબર પડે છે. તો તમારો શરીર જ્ઞાનનો વિષય છે. તો તમે યુ આર ધી નોર. તમારી આંખે તમને ક્યારેય કોઈ પોતાને જોતી નથી. કોઈએ પોતાનો ચહેરાને જોયો નથી. કોઈ પોતાને જોઈ શકે નહીં. માટે શરીર જ્ઞાનનો વિષય હોવાથી તમે શરીર નથી. મનના સુખ દુઃખને તમે જાણો છો. આજે મારું મન ડિસ્ટર્બ છે ને હું દુઃખી છું. આજે મન પ્રફુલ્લિત છે ને હું સુખી છું. મનની સ્થિતિઓને તમે તમારા પર આરોપિત કરી દો છો. તમે નોર, યુ આર ડિફરન્ટ ફ્રોમ ધી માઇન્ડ. અને આ મારા મગજમાં ઉતરે છે ને નથી ઉતરતું, અને હું આ એન્જિનિયર છું ને MBA છું ને ડૉક્ટર છું, એવા જે બધા ભાવો આવે બુદ્ધિમાં આવે છે. અને આ બધા સાથે તાદાત્મ્ય લીધે એક અહમવૃત્તિ એમ અનુભવે છે કે હું આ શરીર છું, પુરુષ છું ને સ્ત્રી છું ને સુખી છું ને દુઃખી છું ને હોશિયાર છું ને આવો છું ને એ વ્યક્તિત્વ જે છે એ બંધનનો અનુભવ કરે છે આ બધાને લીધે. કેમ કે એ હંમેશા રવાડે ચડાવે. ક્યારેક આવું હોય ક્યારેક તેવું હોય. શરીર ક્યારેય પોતાના એક સ્વરૂપમાં રહે નહીં. મન ક્યારેય એક સ્વરૂપમાં રહે નહીં. બુદ્ધિ આ ડમાડો ક્યારે થઈ જાય કહેવાય નહીં. અને એની સાથે પેલું વ્યક્તિત્વ બંધાયેલું હોવાથી એ પણ ડામાડો થયા કરે આમથી તેમ. અને જે અશાંત આવું રહે એને ક્યાંથી સુખ પ્રાપ્ત થાય સાચું? આ બધાથી જે પાર થઈ શકે એને ત્રિગુણાતીત અવસ્થા લીધી થાય તો એને સુખ ન કહી શકાય. સુખ ઇઝ પ્લેઝર. એને તો આનંદ પ્રાપ્ત થાય, નિરપેક્ષ આનંદ. બહારની કોઈ પરિસ્થિતિ પર અવલંબિત ન હોય, જેને કોઈ વ્યક્તિ વિશેષ કે સ્થિતિ વિશેષ કે સ્થાન વિશેષ કે પરિસ્થિતિ વિશેષ પર આધારિત ન હોય, એવો અંદરથી આનંદનો ફુવારો છૂટે. જો જેટલું એ ચૈતન્ય પ્રોપર તરફ વ્યક્તિ જઈ શકે એટલું. મકરંદભાઈ આ રૂમની બહાર નહોતા નીકળી શકતા. હાથ ઊંચો નહોતો થતો. આખી શરીરમાં બળતરા થતી હતી. છતાં પણ he was full of joy. એમ કે અંદરથી આનંદનો ફુવારો હતો. તમે જેવો જો એ પેલો ઇદમ શરીરમ ખલું ધર્મ સાધનમ એવું બધું તમને યાદ આવતું હશે અત્યારે. એમાં જ્ઞાન નથી. ઉપનિષદે કીધું પેલા જે મંત્રમાં કીધું સ્થિરૈરંગસ્તવાંગસ્તનુભિ વ્યષેમ દેવ હિતં યદાયુ. શરીર જરા સ્વસ્થ હોય, વ્યવસ્થિત હોય તો તમે આમાં તમે પ્રવેશ કરી શકો. આદાશીશી કાયમ સતાવતી હોય તો વિચાર ન થાય. એ બરાબર. પરંતુ એ શરીર એ તમારા હાથમાં છે ખરું. શરીરની સ્થિતિ તમારા હાથમાં છે ખરી. તમે તેટલું ધ્યાન રાખો. મેં જોયું છે શરીરને બરાબર સાચવે, આસનો કરે, વ્યવસ્થિત થાય, એકદમ શરીરમાં વ્યવસ્થિત હોય. હિમાલયમાં પણ બહુ ફરી આવતા હોય છતાં પણ 85 વર્ષે વોટર આવી જાય. અને બીજાને બધા ખાઈ પીને સાલા 90 વર્ષે જોરદાર ફરતા હોય ને પ્લેનમાં એટલા ફરતા લોકોને જોયા જ મેં. એ તમારા હાથમાં નથી. ઇટ ઇઝ યોર ડેસ્ટિની. જગતમાં પણ જોવા મળે કે મોટા એથ્લેટો મોટી ઉંમરે એ લોકોને કેન્સર લાગી છે. શું નથી લાગતું? બાકી તો એ લોકોએ મોટા ભાગનું જીવન તો કસરતોમાં જ એકદમ અને કેવી વ્યવસ્થિત છે જોયા હોય. એકદમ ડાયટ બરાબર કંટ્રોલમાં કર્યું હોય ને આમ તેમ બધું શરીરમાં બરાબર વ્યવસ્થિત.
માટે તમારું શરીર સ્વસ્થ હોય ને તમે વિચારી શકતા હો ત્યારે વિધિના જપકારે મોતીડા પરોવા. વિજયના જપકારે મોતીડા પરોવાઈ દો, પછી અચાનક અંધારું થશે. શરીર જરાક હજી સ્વસ્થ હોય, વિચાર હજી થઈ શકે એવું હોય, ક્યાંક જઈને ચિંતન થઈ શકે એવું હોય, આશ્રમોમાં જઈ શકે જઈ આપણે આવું બધું કરી શકીએ એમ હોય, ત્યારે ન કર્યું તો તપ ગુમાવી તમે, પછી નહીં થાય. અને ત્યારે જો કર્યું હશે તો જ્યારે શરીર પથારી પડશે ત્યારે પણ તમે સ્વસ્થ હશો, કેમ કે પેલું કર્યું છે એને. કર્મ પર જ છે. રમણ તો ત્યાં સુધી જતા એક ઓરડામાં બીજા ઓરડામાં ક્યારે જશો એ પણ ડેસ્ટિન છે. હા કે એ કર્મથી પર આપણે કર્મ તો વ્યક્તિત્વ કરે છે ને, વ્યક્તિત્વને ઓળંગવું એટલે કર્મને ઓળંગવું. હે આપણે લાગતું હોય પણ એને ન ભોગવતા હોય. જે સેલ્ફ રિયલાઇઝ હોય એ ભલે બધું કામ કરતા હોય, જેમ આમાં શરીરની સાથે એને કોઈ સંબંધ ન હોય પછી. એટલી પીડા થતી હોય. ઓસ્ટ્રેજનિક શાખામાં એટલે બીમારી કહેવાય. વિધેય પ્રયત્ન કોપી વાદ ભગવાન દર્શન માટે છે. હવે વિધિ અને પ્રયત્ન, પ્રારબ્ધ અને પુરુષાર્થ, એનો જે પ્રયત્ન કરો છો એ બંનેનું મૂળ તમે જાણતા નથી એટલે કરો છો. તયોર મૂલો જાણતા છે. વિધેય પ્રયત્ન છે મૂળ વસ્તુ, સંજાણતા ન વિધિ ન યત્ન. જો એ જાણો તો ક્યાં પ્રારબ્ધ ને ક્યાં પુરુષાર્થ, એ બધું વ્યક્તિત્વને આધારે છે. પુરુષાર્થ વ્યક્તિત્વ કરે, પ્રારબ્ધ વ્યક્તિત્વને હોય. તમે વ્યક્તિત્વ છો ખરા? હે એ વ્યક્તિત્વને હોય. વ્યક્તિત્વ કર્યા કરે, શરીર પોતાનું કર્મ કર્યા કરે. નિસર્ગદત્ત મહારાજે છેલ્લે કીધું કે મને પીડા થાય છે, ખૂબ જ આ શરીરને પીડા થાય છે, મને ખબર છે, પણ આઈ એમ નોટ ધી બોડી. મને મૃત્યુ જરાય ચિંતા નથી. શરીરને મળે, શરીરને જ મળે. એટલે એટલું આપણને મનને બુદ્ધિનું એનું સાથે તાદાત્મ્ય હોય એટલે મનને પીડા થાય ને પછી બુદ્ધિને વિચારી જાય તો હેરાન થાય ને હવે મારું મૃત્યુ નજીક આવશે એવું બુદ્ધિને લાગે. જરા ટેક આમ તો ડુંગળું થયું હોય, કેન્સર હશે એવું બુદ્ધિ વિચાર કરે. એને 15-20 દિવસ ટેન્શન મારે, મટી ન જાય ત્યાં સુધી. મૂળ જે કહ્યું શરીર રૂપ છે એની વાત કરી ને શરૂઆત. એની ઉપર શરીર એ જ રોડ છે એટલે એ સંદર્ભમાં કે શરીરની સાથે આઈડેન્ટિફિકેશન એ જ રોડ છે. શરીરની સાથે આઈડેન્ટિફિકેશન છે એટલે મન શરીર સાથે સંબંધિત છે, બુદ્ધિ પણ શરીર સાથે સંબંધિત છે, વ્યક્તિત્વ પણ શરીર સાથે સંબંધિત છે. આ તો ભોઢાયતન છે. વિવેચોડામણી ભોઢનું સ્થાન, ભોઢનું ઘર, જેમાં રહીને મન બુદ્ધિને આ વ્યક્તિત્વ વર્તન કરી રહ્યા છે. માટે શરીર એ બેઝિક. શરીર લીધું હતું એની સાથે મન આવ્યું, બુદ્ધિ આવી, વ્યક્તિત્વ. શરીર શું કામ લીધું? કેમ કે આપણે સંસ્કારો હતા. સંસ્કારો શું કામ હતા? કેમ કે વ્યક્તિત્વ હતું. મારા ગુરુ જે હતા ને એમણે અમને હંમેશા કહેતા કે ઇટ ઇઝ this is you are not at ease in body. સવારે ઉઠ્યાથી અત્યાર સુધી જો આપણે કેટલી પ્રવૃત્તિ હતી, પાણી પીધું એટલે પ્રેશર, ત્યાંથી આવ્યા ચા પીધી તો એટલે સંતોષ, નાસ્તો કર્યો એટલે સંતોષ, અહીંયા બેઠા પણ આમ પગને આમ પગને આમ કરતા જ હોય. We are continuously at this is. એક આ શરીર તમને સવારથી માંડીને તમારી મેન્ટેનન્સમાં તમે કામે લગાડે. સ્વભાવે જ શું એટલે સવારે ઉઠો ત્યારથી બધું ધંધાતું હોય, બ્રશ કરવું પડે, નામ કરવું પડે, વાહ વિઠ્ઠલ કહેલા હોય, વિચિત્ર લાગતા હોય. પરસેવા થવા માંડે ને શરીરના જે કોઈ છિદ્રોમાંથી જેટલી બહાર આવે બધું કુત્સિત હોય ને છતાં પણ ભરવા એવું બધું જ જાણે બહુ સારું લાગે. એવું અવિદ્યાનું આવરણ આપી દીધું છે. ચૈતન્ય ધબકે છે એ ચૈતન્ય તરફ જવું જોઈએ અને આપણે ચૈતન્યની સામે જોતા જ નથી અને આના તરફ જોયા કરીએ છીએ એટલે જાણે કે એનો તિરસ્કાર થાય છે.
આત્મહા શબ્દ વાપર્યો ઉપનિષદ એના માટે. આ તમે તો પોતાના આત્માનું હનન કરો છો આવું કરીને. જે છે એને જોતા નથી. મહાપુરુષ આપણા ધર્મમાં આવે અને આપણે એની સામે ન જોઈએ તો કેવું વિચિત્ર લાગે. ઉભા નથી એને માન ના આપીએ. એવી રીતે આ તો તમારું પરમ તત્વ બેઠું તમારામાં, એની સામે જોવાનું જ નહીં. સ આત્મહા કીધું એને. બ્રહ્મ વિદ્યા કેટલા વાગ્યા? વાર છે હજી 8:30. શ્રદ્ધા ભક્તિ વરસર સંતમ તેષામ ગર્ભ જન્મ જરા રોગ આદિ અનર્થ પૂર્ણમ એટલે સમૂહ. એને આ ઉપનિષદ પાસે જાઓ એટલે નિશાતયતી, એને વિનાશયતી, એનો વિનાશ કરે, આ બધું તોડી નાખે. તો ભાઈ વૃદ્ધાવસ્થા અને રોગ ન થાય તો એટલે એની તમને હેરાન કરવાની તાકાત તોડી નાખે. પરમ વા બ્રહ્મ ગમયતી, અને પરમ બ્રહ્મ તરફ તમને લઈ જાય. અવિદ્યા આદિ સંસાર કારણ ચ, અને આ સંસાર થયો, સંસાર એટલે સંસરતી એટલે પરિવર્તન એટલે સંસાર. સંસરતી સંસાર એટલે સતત તમને ફ્લક્સમાં રાખે, આમાંથી તેમાં કોઈ દિવસ શાંતિથી બેસવા ન દે. એ શું કારણ? એનું કારણ શું છે? અવિદ્યા આદિ. અવિદ્યા એટલે પોતાના સ્વરૂપનો અજ્ઞાન. અવિદ્યામાંથી અસ્મિતા, એમાંથી અહંકાર, એમાંથી રાગ દ્વેષ, એમાંથી અભિદ્વેષ, માટે આદિ શબ્દ. અત્યંતમ અવસાદય હતી, એને સાવ ઢીલા કરી નાખે ને પછી નાશ કરે એનો. વિનાશય હતી ઇતિ ઉપનિષદ. ઉપનિપૂર્વસ્ય સત, પેલા ઉપ અને ની અને પછી પૂર્વસ્ય અને છેલ્લે સત. ઉપની પેલા પૂર્વ અને પછી સત. એવમ અર્થમ, એનું અર્થનું સ્મરણ. ઉપનિષદ એટલે આ પરમ તત્વ તરફ શ્રદ્ધા ભક્તિ પૂર્વક આપણને લઈ જાય. પછી એમાંથી આ ગર્ભ જન્મ જરા રોગ આદિ અનર્થનો આપણી નાશ કરી નાખે, અને પછી બ્રહ્મમાં આપણી સ્થિતિ કરાવે. હવે ઉપનિષદ શરૂ થાય છે આપણે. ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ. ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભુભૂ. બધા દેવતાઓમાં જે પ્રથમ જન્મ્યા તે બ્રહ્મા, હિરણ્યગર્ભ. વિશ્વસ્ય કર્તા, આ જગતના સર્જનહાર. ભુવનસ્ય ગોપ્તા, અને જગતનું પાલન કરનાર એવા બ્રહ્મા. બ્રહ્માનું મહાત્મ્ય બતાવ્યું. સ બ્રહ્મ વિદ્યા, એને બ્રહ્મ વિદ્યા શીખવાડી. બ્રહ્મ વિદ્યા શું છે? સર્વ વિદ્યા પ્રતિષ્ઠાન, બધી વિદ્યા જેના પર આધારિત છે, બધી વિદ્યા જેને આધારે છે એ બ્રહ્મ વિદ્યા એમને કોને શીખવાડી? જ્યેષ્ઠ પુત્રાય, પોતાના જ્યેષ્ઠ પુત્રને, સૌથી મોટા પુત્રને, જેનું નામ અથર્વ હતું, એને આહ એટલે કહ્યું, પ્રાહ એટલે પ્રકૃષ્ટ. એને આહ બહુ સરસ રીતે બ્રહ્મ વિદ્યા કહી. આહ એટલે કહેવું, પ્રાહ પ્રકૃષ્ટ, એને બહુ સરસ રીતે કહ્યું. આ આપણો વાચ્યાર્થ. પરાવિદ્યા, પરાવિદ્યા. પણ એ અપરાવિદ્યા પણ શક્ય છે, કેમ કે અપરાવિદ્યાના સંદર્ભમાં જ પરાવિદ્યા સમજી શકાય. કેમ કે જ્યાં સુધી પરિશલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયા ન થાત ન અકૃત અકૃતેન, ત્યાં સુધી અકૃત પણ જાય શકે નહીં. એટલે પહેલાં અપરાવિદ્યા કહેશે. પણ બ્રહ્મ વિદ્યા અપરાવિદ્યા સમજાવીને પરાવિદ્યા તરફ લઈ જતી વિદ્યા એમ કહેવાય. હા, હિરણ્યગર્ભ પ્રથમ જે ભગવાને જે સૃષ્ટિના રચયિતા જે છે એને આપણે બ્રહ્મા કીધા. આને બ્રહ્મા કીધા એટલે થોડુંક આપણે અથર્વ ઉપનિષદ ચોથું ઉપનિષદ કહેવાય છે. જ્યાં સુધી બ્રહ્માનો કોન્સેપ્ટ આવી ગયો છે.
એ તો પેલા તો હિરણ્યગર્ભ જ કરતા બીજી વેદોમાં. હે પંખાને એ છે બંટર હોય છે કરીએ કરીએ. હવે જરૂર નથી આમ શરૂઆતમાં ડર લાગતી હતી. હા બ્રહ્માના પુત્રનું નામ અથર્વ હોય. અથર્વ વેદ એમાંથી શરૂ થયો બને. બ્રહ્મા પરિવૃઢો મહાન ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય સર્વાન નો સર્વ અનન્યાન અતિશેત ઇતિ બ્રહ્મા પરિવૃઢ બધાથી વધેલા બધાથી આગળ મહાન ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય સર્વાન સર્વ ધર્મની પાસે પૂરેપૂરું જ્ઞાન પૂરેપૂરું વૈરાગ્ય પૂરેપૂરું ઐશ્વર્ય એટલે ટોટલ કંટ્રોલ. ઐશ્વર્ય એટલે પૈસા સમૃદ્ધિ નહીં, ઐશ્વર્ય એટલે ઓવરલોડશીપ કંટ્રોલ. જેટલો આપણી પાસે કોઈના પર કંટ્રોલ હોય એટલી આપણું ઐશ્વર્ય કહેવાય. અત્યારે કે ટીડી જતી હોય તો ટીડી પર આપણું ઐશ્વર્ય છે. એ જવા દેવી, એને મારી નાખવી, ઉપાડીને ફેંકી દેવી, ટીડી બિચારીને જે કરવું હોય આપણે કરી શકીએ. એની જગ્યાએ કોબરા આવે આપણે અવોર્ડ લોડશીપ પૂરી થઈ જાય. આપણું ઐશ્વર્ય હોય થોડું થોડું હોય. આપણા ઓફિસમાં આપણા 10-15 સબોર્ડિનેટ હોય, આપણું સાંભળતા 20-25 હોય જેટલી ઓફિસ પરિવર્તન નહીં, ઘરમાં આવીને આપણને સાંભળશે. અવોર્ડ લોડશીપ અમુક તબક્કા સુધી હોય. એટલે ભગવાનને ભગવાન એટલે એમાં ઐશ્વર્ય પૂરેપૂરું. હે એટલે ભગવાનમાં ટોટલ ઓવરલોડ. લક્ષ્મીજી સાંભળવું પડે. હા વિષ્ણુને લક્ષ્મીજીને વિષ્ણુના કંટ્રોલમાં રહે. વિષ્ણુ એને ન સાંભળે એટલે વિષ્ણુ નહીં તો વિષ્ણુ છે ને ઓવરલોડશીપ. એટલે લક્ષ્મીએ પસંદ કર્યા. She wanted a person who is totally in his control. બધા દેવતાઓ પાસેથી પસાર થતા હતા ત્યારે બધા દેવતાઓ લક્ષ્મીજી સામે જોતા હતા. વિષ્ણુ એવા હતા જે માત્ર નીચું જોઈને શાંતિ પોતાના પ્રફુલ્લિત રીતે બેઠા હતા. એટલે એને પસંદ કર્યા. સર્વ અનન્યાન બીજા પાસે ન હોય એવું, અતિશય ને અતિશય ખૂબ જ વધે એવું બ્રહ્મા. દેવાનામ દ્યોતનવતામ ઇન્દ્રાદિનામ પ્રથમ ગુણૈઃ પ્રધાનઃ સન પ્રથમ અગ્રેવ સંબુભુવ અભિવ્યક્ત સમ્યક સ્વાતંત્ર્યેન ઇતિ અભિપ્રાય. દેવાનામ એટલે દ્યોતનવતામ, જે દ્યોતન કરે પ્રકાશમાન કરે એ દેવો. એટલે આપણે બધી ઇન્દ્રિયોના એટલે દેવતા છે. ચક્ષુના દેવતા સૂર્ય છે, પછી અશ્વિની કુમારના જીવના દેવતા અગ્નિ છે ને બધું દેવતાઓ. એ બધા આપણને જ્ઞાનનો પ્રકાશ આપે એ બધા દેવતાઓ. દેવો શબ્દ એના પર થયો. પ્રકાશ આપે એ દેવો. દ્યોતન વતના એ પ્રકાશ આપે, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવા દેવતાઓ. ઇન્દ્ર આદિનામ એ ઇન્દ્ર વગેરે. એમાં આ પ્રથમો, આ બ્રહ્મા પ્રથમ ગુણૈઃ પ્રધાન સન, એના ગુણોમાં પણ ઉત્તમમાં ઉત્તમ ગુણો બ્રહ્મામાં હોય.
પ્રથમ અગ્રેવા સંભવ, એ પ્રથમ ઉત્પન્ન થયા માટે એ સંભવ એવું કહેવાય. પ્રથમ સંભવ અથવા બીજો અર્થ કર્યો સમ્યક સ્વાતંત્ર્યેણ ઇતિ અભિપ્રાય. એને જન્મ લેવા માટે પોતાના પૂર્વ કર્મો અને પ્રારબ્ધ કર્મોને લીધે આવો જન્મ મળશે એવું નહોતું. એને પોતાની ઈચ્છાથી એ બ્રહ્મા થયા. ભગવાન સ્વતંત્ર રીતે ભગવાનની સૃષ્ટિ કરવાના સર્જક ભગવાન થયા એટલે પ્રારબ્ધ હતું સૃષ્ટિનું સર્જન કરવાનું, એટલે થયા એવું નહીં. આપણે કુટુંબ થયું આપણું પ્રારબ્ધ હતું એટલે ભગવાનને એવું નહીં. હા, ઈચ્છા જન્મ એટલે સ્વયંભૂત હોય છે ભગવાન, સ્વયંભૂ સ્વાતંત્ર્ય અભિપ્રાય. ન તથા યથા ધર્મ અધર્મવશાત સંસારિણ અન્યે જાયન્તે. આપણા જેવું નહીં સંસારી ધર્મ અને અધર્મ, આપણે કેવા ધર્મ ત્યાં તો અધર્મ કર્યા એને સારો નરસો જન્મ આપણને મળે એવું નહીં. માટે ન તથા યથા ધર્મ અધર્મવશાત સંસારિણ અન્યે જાયંતી, આપણે બધા જન્મી એવી રીતે નહીં. પછી મનુસ્મૃતિમાંથી અમે ટાંક્યું યો સાવતી ઇન્દ્રિયો ગ્રાહ્ય ઇત્યાદિ સ્મૃતે. સંધિ એ છે આમાં યહ અસૌ અતિન્દ્રિય અગ્રાહ્ય ઇતિ સ્મૃતે. જે અતિન્દ્રિય છે, જે અસૌ એટલે અસૌ, જે અસૌ જે અતિન્દ્રિય ઇન્દ્રિયોથી અતીત અને અગ્રાહ્ય પણ જેને આપણે ગ્રહણ પણ ન કરી શકીએ એવું આ તત્વ એ પોતે ઉત્પન્ન થયું સ્વયં. વિશ્વસ્ય સર્વસ્ય જગત કર્તા ઉત્પાદયિતા ભુવનસ્ય ઉત્પન્નસ્ય પ્રોક્તા પાલયિતા ઇતિ વિશેષણમ બ્રહ્મણો વિદ્યાસ્તુતયે. વિશ્વસ્ય સર્વસ્ય વિશ્વસ્ય જગત કર્તા, આ સમસ્ત વિશ્વના જગતના કર્તા એને ઉત્પન્ન કરનારા. ભુવનસ્ય ઉત્પન્નસ્ય પ્રોક્તા, અને જે ઉત્પન્ન કર્યું એનું પાછું પાલન કરનારા. ઉત્પન્નસ્ય ભુવનસ્ય, જે જગત ઉત્પન્ન થયું એને ડોપતા એનું પાલન પણ કરે એવા આ બધા આટલા બધા વખાણ શા માટે કરે છે? તો બ્રહ્મણો વિદ્યાસ્તુતે, એ હવે શીખવવાના છે. એટલું બધું મહત્વનું હશે. હવે ઉત્કૃષ્ટ ભગવાન જો શીખવવા માંગતા હોય પોતાના જ્યેષ્ઠ પુત્રને તો કેટલું બધું મહત્વનું હોય ત્યારે શીખવા માંગે. પ્રોવા છે, સરસ રીતે શીખવવાના છે. સ એવં પ્રખ્યાત મહત્વ બ્રહ્મા બ્રહ્મ વિદ્યા બ્રહ્મણ પરમાત્મનો વિદ્યા બ્રહ્મ વિદ્યા येन अक्षरं पुरुषं वेद सत्यम इति विशेषणात् परमात्म विषया हि सा ब्रह्मणा वा अग्रजेन उक्ता इति ब्रह्म विद्या तां सर्वविद्या प्रतिष्ठां सर्वविद्या अभिव्यक्ति हेतुत्वात् सर्वविद्या आश्रयाम् इत्यर्थः. સ એવં વિખ્યાત પ્રખ્યાત મહત્વ બ્રહ્મ, જેનું મહત્વ બહુ પ્રખ્યાત છે, જેનું મહત્વ, જેની મહિમા એવા બ્રહ્મ. બ્રહ્મ વિદ્યા એટલે શું? બ્રહ્મણ પરમાત્મનો વિદ્યા બ્રહ્મ વિદ્યા, પરમ તત્વ માટેની વિદ્યા એ બ્રહ્મ વિદ્યા. યેના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ, જેનાથી આ અક્ષર પુરુષને સત્ય પુરુષને જણાય એ બ્રહ્મ વિદ્યા. આ એમને લીધું મુંડક ઉપનિષદના પેલા ખંડના બીજા અધ્યાયના 13મા શ્લોકમાં.
કયું? હમ. 13મો શ્લોક. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંતચિત્તાય સમાન્વિતાય તેન યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. એના પહેલાનો શ્લોક છે પરિશ્યલોકાંતર્મિત્તાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત ન અસ્તિ અતુતતુતેન તદ્વિજ્ઞાર્થમ તદ્ગુરુમ એવ વિરચ્યે સમિત્પાની શોત્યમ બ્રહ્મનિષ્ઠમ. ત્યાં સુધી શિષ્યની વાત આવી, પછી ટીચરની આ વાત. તસ્મય, આવી રીતે જે સાચી એટીટ્યુડ સાથે સમિત પાણી લઈને શીખવા માટે આવ્યો એ વિદ્યાર્થી તસ્મય એ જેવો છે વિદ્વાન ઉપસન્નાય સમ્યક, એ બરાબર સરસ રીતે ઉપસન્નાય, જેવી એટીટ્યુડ સાથે ટીચર પાસે જવું જોઈએ એ એટીટ્યુડ સાથે આવ્યો છે, નમ્રતાપૂર્વક. મારે આની પાસે શીખવું છે, આની પાસે શીખવવાની ક્ષમતા છે એવી શ્રદ્ધા સાથે આવ્યો છે. અને પ્રશાંત ચિત્તાય, અને એનું અંતઃકરણ અત્યંત શાંત છે. ક્ષમાન્વિતાય, એ ક્ષમ દમ વગેરેથી એનામાં ગુણો છે, શમદમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન એવાને તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ પ્રોચ પ્રોવાચ, એને પહેલા એ ટીચરે શીખવાડવું જોઈએ. તત્વતઃ બ્રહ્મ વિદ્યાનું તત્વ શીખવાડવું જોઈએ. શા માટે શીખવાડવું જોઈએ? બ્રહ્મ વિદ્યાથી શું થાય? યેન અક્ષરમ પુરુષમ સત્યમ વેદ, જેનાથી અક્ષર પુરુષ, જેમાં જરાય ક્ષયને સ્થાન નથી, જેમાં કોઈ ડીકેની સંભાવના નથી, એવું પરમ તત્વ જે સત્ય છે, એ બધાને પૂરીને બેઠું છે, બધાનો વ્યાપક છે, એ જેનાથી જાણી શકાય એવી બ્રહ્મ વિદ્યાનો તત્વતો ઉપદેશ કરવો જોઈએ. એટલે બ્રહ્મ વિદ્યા એટલે એવી વિદ્યા જેના દ્વારા અક્ષરમ સત્યમ પુરુષમ વેદ, જેનાથી અક્ષર સત્ય પુરુષને દાન થાય, એનું નામ બ્રહ્મ વિદ્યા. પરમાત્મનો વિદ્યા બ્રહ્મ વિદ્યા. શું કામ કહ્યું? જેના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ ઇતિ વિશેષણા. ઉપનિષદે કહ્યું છે એટલે કઈ શંકર કઈ મારો નથી થતો. વિશેષણાત પરમાત્મ વિષયા હિ સા બ્રહ્મણા, એ પરમાત્મ વિષયા જે વિદ્યા હતી સા બ્રહ્મણા, એ બ્રહ્માએ કહ્યું વા અગ્રજેન ઉક્તા ઇતિ, અથવા તો બ્રહ્મ વિદ્યા એટલે એવો પણ અર્થ એટલી સબસિડિયરી કહી શકાય કે બ્રહ્માએ કહ્યું માટે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મણા અગ્રજેન ઉક્તા ઇતિ, સૌથી પ્રથમ જે ઉત્પન્ન થયા, સૌથી પ્રથમ જે આવિર્ભાવ થયો સૃષ્ટિમાં એ બ્રહ્મા, એના દ્વારા આ કહેવાય માટે બ્રહ્મ વિદ્યા, એવું પણ અર્થ કરી શકાય. તામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, એમાં બધા વિદ્યાની પ્રતિષ્ઠા છે એવું ઉપનિષદે કહ્યું. બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, આ મંત્રમાં કહ્યું. એટલે શું સર્વ વિદ્યા પ્રતિષ્ઠા? સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત, કેમ કે આ બધા વિદ્યાઓની અભિવ્યક્તિનું આ કારણ છે. કોણ કારણ છે? ચૈતન્ય. આપણી અંદર ચૈતન્ય હોય તો આપણે ABCD પણ શીખી શકીએ. જે કંઈ શીખાય એ આને લીધે શીખાય, આ આપણામાં હોય તો શીખાય. સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વા સર્વ વિદ્યા આશ્રયાત ઇત્યર્થ. માટે કેવું? સર્વ વિદ્યા પ્રતિષ્ઠા બ્રહ્મ વિદ્યા. અથવા તો સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા એવ વિજ્ઞાયતે ઇતિ. બધી વિદ્યાઓ, બધા વિદ્યાઓ દ્વારા જે જાણી શકાય છે. સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા એવ, આના દ્વારા જ આને જાણી શકાય. માટે ક્યાંથી તમે આ લીધું? તો કે છાંદોગ્યમાંથી. યેના શ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ 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 અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ શ્રુતેઃ યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. જે તમે જો જેનાથી ન સાંભળેલું હતું એ સાંભળેલું થઈ જાય. અમતમ મતમ, જે હું ક્યારેય ચિંતન ન કર્યું હોય એ જણાઈ જાય. અવિજ્ઞાતમ વિજ્ઞાતમ, જે ક્યારેય ન જાણ્યું હોય
એ તમારા જ્ઞાનનો વિષય થઈ જાય એવી આ વિદ્યા ઇતિ શ્રુતેઃ એવું છાંદોગ્યોપનિષદ કહ્યું. સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ ઇતિ ચ સ્તૌતી એટલે આ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા કરી આપણે સ્તુતિ કરી જેથી આપણામાં એનો મહિમા બંધાય. પછી કહે છે વિદ્યા અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ જ્યેષ્ઠ ચ असौ पुत्राः च अनेकेषु ब्रह्मणः सृष्टिप्रकारेषु अन्यतमस्य सृष्टिप्रकारस्य प्रमुखे पूर्वम् अथर्वासृष्ट इति ज्येष्ठः तस्मै ज्येष्ठपुत्राय प्राह उक्तवान् ज्येष्ठ च असौ અને જ્યેષ્ઠ થયું પુત્રાः ચ અનેકેષુ બ્રહ્મણ સૃષ્ટિપ્રકારેષુ અન્યતમસ્ય સૃષ્ટિપ્રકારસ્ય બ્રહ્માની સૃષ્ટિમાં અનેક પ્રકાર હોય બ્રહ્મણ સૃષ્ટિપ્રકારેષુ અન્યતમસ્ય સૃષ્ટિપ્રકારસ્ય પ્રમુખે બ્રહ્માનો 1000 યુગનો દિવસ 1000 યુગની રાત્રિ એટલે દરેક દિવસ ઉઠે પાછા બીજા ઉત્પન્ન કરે એટલે આવા એક દિવસમાં એને આને ઉત્પન્ન કર્યો હશે હે અથર્વને અને અનેકેષુ એના અનેક પુત્રો હશેમાંથી એક એવું માનો અથવા તો સૌથી પહેલો જે હશે એને શીખવાનું જે છે પહેલો અનેકેષુ અથવા બ્રહ્મણ અનેકેષુ અન્યતમસ્ય અથવા તો જ્યેષ્ઠ પુત્ર ચ અસૌ પુત્રાः ચ અનેકેષુ બ્રહ્મણ સૃષ્ટિપ્રકારેષુ અન્યતમસ્ય સૃષ્ટિપ્રકારસ્ય પ્રમુખે પૂર્વમ એ પહેલા આ ઉત્પન્ન થયો હશે પહેલા સૌથી પહેલો પુત્ર હશે એને શીખવ્યું એથી પછી એ પોતાના બીજાને શીખવે તમારા ઘરમાં 5-7 બાળકો હોય જો કે હવે એ સંભવ નથી આ દુનિયામાં તો પહેલા એક બે જણા શીખી જાય પછી બીજાને શીખવાડી દે એ જમા એક જમાનામાં એવું હતું પછી બીજા મા બાપને જોવું ન પડે પેલા મોટા બે 7 વર્ષ મોટા હોય એ પેલાને સંભાળી લે અને પેલા એનું જ અનુસરણ કરે એ રીતે પ્રમુખે પૂર્વમ અથર્વા સૃષ્ટ પેલા અથર્વા થયા હશે એવું પણ પડે અથવા તો ઘણા બધા હશે એમાં મોટો હશે એવું બને અને કોઈ એક સૃષ્ટિમાં જે સૌથી પહેલા ઉત્પન્ન થયો એવો એ જ્યેષ્ઠ પુત્રને પ્રાહ ઉક્તવાન બ્રહ્માએ આ વિદ્યા કહી ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ